મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરત શહેરમાં ભાજપ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં નાણામંત્રી કનુ દેસાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળની વિકાસ યાત્રાની વિગતો રજૂ કરી હતી। ગરીબ કલ્યાણ અને સર્વસમાવેશી વિકાસને કેન્દ્રમાં રાખીને જનધન યોજના, મફત અનાજ વિતરણ, મહિલા સશક્તિકરણ અને પીએમ કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ દ્વારા કરોડો લોકોને લાભ આપવામાં આવ્યો છે। કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી। કે 2001માં માનનીય મોદીજીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે આપણા ગુજરાતની પરિસ્થિતિ એવી હતી કે ગુજરાત આનાથી આર્થિક રીતે બેઠું થશે કે નહીં, અને તે સમયે એમણે રાષ્ટ્રવાદને ધ્યાનમાં રાખીને તે સમયે જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદના દેશમાં અનેક વિવાદો સર્જાયેલા હતા। ત્યારે એમણે ગુજરાતની રાજનીતિને એક વિકાસની રાજનીતિનો એક નવો રાહ ચીંધ્યો, અને એ વિકાસની રાજનીતિ આગળ વધીને સમગ્ર ભારત દેશ માટે એક મોડલ